મીઠા બોલ્યા માનવી ચદી આ જગ છોડીને જશે, પણ કાગા કાગાઈને એ ચદી રુદિયે વખણાશે. મીઠા બોલ્યા માનવી ચદી આ ભવ છોડીને જાય છે, કાગા એની કાંઈ તેથી ઘરો ઘરમાં મંડાશે. મિત્રો તો આપણે વાત કરવાની છે પરમા દાદાની બીડી, અને એ બીડીનો મહિમા કેવી રીતે છે આપણી સમાજના અંદર, દેવી પૂજક સમાજના અંદર કેવી રીતે એનો મહિમા અને એ મહિમાનો અપરંપાર છે. મિત્રો કુળની દેવી કુળની દેવી માં ગેલડી, માં પાવાની દેવી, માં મેલડી. માં ગેલડી, માં મેલડી, રે માં ગેલડી મેલડી પાવાની વહમી વેળાનો ધણી, મરી વહમી વેળાનો ધણી. અરે મારા સાયર તને મનાવું, અરે મારા સાયર તને મનાવું, મારા ગુણનો ભંડાર. દાદા દાદા પરમાનો પેલો પરચો કેવી રીતે પરચો, જ્યારે યુગ વહી ગયા સમાજના અંદર આદુ અનાદિનું હાલવું આવે છે કે રાજા સહીના વખતે, રાજા સેના વખતની વાત છે આ. અરે મેરી પાલ મણી, અરે મેરી વહની વેળાનો ધણી. મરી ભાંગતી રાત નાથ પોરાની દેવી રે, તન ભાંગતી રાત નો તનો ટકોરો વહમો લાગે મારા દાદા પરમાની દેવી. મેરી વાલા વાલા એ વખતના અંદર રજાડાના અંદર દરબારોનું બહુ રાજ અને આદુ અનાદિનું થી હાલવું આવે છે કે દરબારનું, કે દરબાર હોય જ્યાં મોટા મોટા કિલ્લા હશે, મોટા મોટા ગઢ હશે, દરબારો ના થશે. એ સમયના અંદર પોતે દરબાર ઘોડો લઈ, ઘોડે સવાર થઈ રણના અંદર હલાવે છે. માથે સોનમી સાપો સાપો
કેસરી વાઘો પહેરેલો ભેટમાં કટાર દરબાર હલાવે છે અને ઈ વખતના અંદર રણના અંદર દાદો પરમાએ પણ પોતાના પાસે ઘોડે સવાર થઈને હલાવે છે. આમ નજર નાખી એક નજરનો મિલાપ છો. મારા દાદા પરમાની નજરું દાદા પરમાની નજરું મારો ગુણનો ભંડાર વાય વાય તરી સુનાયું મારી પવાના રાજની મારી પવાના રાજની પરમાની નજર થઈ સોનેરી કટાર સોનાના લેખથી લખેલી કટાર આમ નજર થઈ દાદા પરમાની ઘોડા માથે બાકડ ઠેક મારી બેઠું થઈ ગયા. ઓહો જીતવા બાપ મારી દેવી મળી મને વાય વાય તારી રસનાયું મારી પવાલા રાજની દેવી मेरी पवाना राजनी देवी मरी राण की करोड़ नाज पत दिवडानी देवी माहर खोजना अखंड दिवडानी देवी माहर खोय गुम पाड़े दिवो जाखो पड़े चांदी मेरी दुखियानी देवी राण की करोड़ एक दिकरी राण की करोड़ दिकरी એવું એનો એક સૂર એક તાર મળી જલો મહારાણ કી કરોલ ને જ્યારે મનના અંદર આમ આવી જાય તા દીવો સાખવો પડે ત્યાં ઓહો જીતવા બાપ મારી રાણકી રવા દે મન હોશિયારો તપોરો મન વહામો લાગે મારી રાણકી કરોલ રવા દે વિદુરી મન પવાના રાજની દેવી વહામો લાગે સમયના અંદર દાદો પરમાં ઘોડા માથેથી બાકડ ઠેક મારી ઉતરી જાય અને રાજાના પગમાં પડી જાય છે. ઓહો જીતવા રાજાને વિચાર કર્યો આજ તે માણસ છે કોઈ સાધારણ માણસ નથી મારા પગે પડી ગયું કારણ શું મારે રાજાને વિચાર કરવા લાગ્યા. ઓહો જીતવા બાપ હે ભાઈ તું કોણ છું? રાજાને વિચાર કરવા લાગ્યા ભાઈ તું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને મને પગે ચીમ પડ્યો હતો. દાદા પરિમાં વાત કરે છે. ઓહો જીતવા બાપ હે રાજન
હું તમારા પગે નથી પડ્યો પણ તમારા કેડમાં કટાર છે મારી કુળની દેવી છે એને પગે લાગુ છું બાપ. રાજન રાજન વિચાર કરો. મારા કુળના શાનુરી એ મારી કુળની વધારનારી કુળની મારા દાદા એક દી પરમાની કસોટીની દીવી મારી પવાયની દેવી માં ગેલડી મેલડી તને નમસ્કાર કરું છું. રાજનને વિચાર છો આવા સમય માથે અને અચાનક મેં ભાળ્યું આવું દૃશ્ય જોવામાં મને આવ્યું કે તું કઈ જાતનો છો બાપુ કે જાતે તું વાઘરી છું અને મારું નામ પરમો છે. એ સમયના અંદર આપણને આપણું નામ હતું દેવીને માનવા વાળા વાઘરી અને એમાં તે સોનામાં સુગંધ પડી ગયું સોનામાં સુગંધ ભળી ગયું ના જેમ જ તે અત્યારે ગુજરાતના અંદર એવું સરસ મજાનું આપણને નામ મળ્યું છે કે દેવીને માનવા વાળા દેવી પૂજક સમાજ. દાદાએ વાત કરી બાપ કે હું જાતે તો દેવી પૂજક છું જીતવા કારણ કદાચ દેવી પૂજક સમાજની દેવી મારા કેડમાં રહે સ્વભાવ મને તેનું બાપ. વાય વાય તારી રસનાયું વાય 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 મારી રસનાયું મારી પવાના રાજની દેવી મારી પવાના રાજની દેવી તારી રસનાયું ઝીણી ઝીણી વાતની રતઈ ઝીણી 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 વાતની રતીની ગતિ મેળવી ઓહો જીતવા. દાદા પદમાં વિચાર કરે છે કે બાપુ એવું નથી પણ એક આશા મારી દેવી છે તેનું પગે પડ્યો છે બાપ. બાપુએ વાત કરી કે પરમા એ પરમા સાંભળ મારી વાત બાપ. કદાચ તારી દેવી હું મારા કેડમાં લઈને હાલોંડો તો મૂર્ખો કહેવાય બાપ. હાથો હાથ સુપરત કરે હાથો હાથ સુપરત કરે દાદો પરમો વાર્તા માંડે રવાજે રવાજે મેરી કુળની રવાજે રવાજે હિમાયતે દાદા પરમાં પેટેથી પાસા તરસું કરાવી છે મારા પરમાં ફાયેલી એ તરસું કરાવી છે મારા પરમાં ફાયેલી વાર્તા માંડે ધર્મ હમુરી દાદા પદમાં વાત કરે છે પોતાના ધર્મને. તારે મિત્રો ધર્મ હારે વાત કરવી જોયેલી નથી. પોતાના અંદર જીકર હોય અને પોતાના અંદર આમ જાય ના અંદર સાથી ગજે ગજથી ફૂલાતું હોય ને એ ધર્મ હારે વાતો કરી ગયો બાપા. ખાવડિયા કુળના અંદર ખાવડિયા કુળના અંદર એક વાત બની ગયેલી છે
ઈ કટાર લઈ દાદા ક્યાં હતી? મારી હુમારે દાદા પર મન દેવી રે મારી હુમા
મારી કળની વધાર ધરી મારા દાદા પરમાની દાદા કરમશી પરમાની દેવી એક જ દીકરો દાદા કરમશી નો દાદા પરમા દાદા ઈ શરીર લેતા કટાર લેતા પોતાની દેવી શું વાત કરે છે અહે મારા પરમા બાપ તારે મિત્રો હંમેશા યાદ રાખવું તમારે કે માણસ છે ને એ માણસને જ ઓળખે અને ધર્મ છે ને હાડકાને ઓળખે બાપા મારો હાસો હાસો ઝવેરી મારા દાદા કરમશી પરમાની દેવી મારી માં ગેલડી મેલડી પાવાની અરે કરગુણનો ભંડાર કરગુણનો પાર કરમશી પરમાના એ પુનારથની પુતળી મેરી દુખિયા માણસની દેવી મારું દુખિયા 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 માણસ મારા દાદા કરમશી પરમાના પુનારથ દર્શન કરવા હોય તો મિત્રો તમારે તો અભી હાલના અંદર તમે નજર નાખો ગમે ઠેકાણે અને એ જગ્યાના અંદર એવું ચિત્ર થાય કે કાસો તરાગ બાંધે કાસા તરાગના અંદર અને ખાંડી છે કટાર તમારે દર્શન કરવા હોય તો મિત્રો કરજો ખાવડિયા પુલના અંદર
વાટ જોઈ રહી હોય કે કાસો તરાક બાંધે અને માં ઈ તરાક માથે કેવી રીતે રમે છે. કરતી હું પાછી પડું અને તારા પરમાં ફાય કરાવતી પાછી પડતો મને તાજમ કરીશ નહીં. અને મિત્રો તમારે દર્શન કરવા હોય તો ચોટીલાની જગતના અંદર એ દાદા પરમાની ખાંભી છે. ચોટીલાની જગતના અંદર ચોટીલાના ડુંગર વાળીમાં ચામુંડાના કવલમાં લઈ મારા પરિવાર ચોટીલા મંડળ ચામુંડ. મિત્રો ધર્મ નું હગું માને માણાનું થયું છે બાપ. ત્યાં બેહનું થયું છે ચોટીલાના અંદર દાદા પરમાની તારે ખાંભી છે. અહીંયા હાલની અંદર દર્શન કરવા હોય અને ઈ ખાવડિયા પુલના અંદર એવી રીતે પૂજાઈ ગયા કે દાદા પરમા હોલ હિન્દુસ્તાનના અંદર નામ છે, પણ મારી નાચની દીકરીના મુખે પણ નામ ગમે તે દુઃખ થયું છે કે દાદા પરમા દાદા ગમે તે સંકટમાં આવી જાવ ને તો આટલી જ વાત કરે કે દાદા પરમા દાદા જો આટલું અમારું કામ કરી નાખ તો તને એક ઘડી બંદર દઈશ. દાદા પરમા વાત કરે, અરે મારી નાચની દીકરીઓ બાપ કદાચ મને પરમાને તમે યાદ કરો છો ને સો ઘડી આવી બોરનો હરો દીદી મને તાજમ પછો ને જાઓ. મારા દાદા પરમાના
વાત કરે છે, હે માડી માં પાવાની દેવી, માં ગેલડી, માં મેલડી, માં પાવાની દેવી બાપ, જોને બાપ મારો પરિમાનો ઓર્ડર છે, પણ જોને વીર કસોટા વાળો ને વીર કસોટો વાળે લે મેરી દેવી મારી પરમાની રાડ સાંભળો, પોતાની દેવી વીર કસોટો વાળી દાદા પરમાને અને પરમાની દેવી એવી રીતે વાત કરે, એવી રીતે વાત ધીરે કે માડી આ એક તે મને બનાવેલો તારો બચાવર તારો બાળો છું પરમો, અને તે જ કીધું છે તારે પોતાનું ધર્મ વાત કરે છે કે માડી કે પરિમા કદાચ સન આ હોલ હિન્દુસ્તાનની ગંગા મારી લેવાનું નાચ તને યાદ કરે અને જો એના બોલ્યા બોલ પાછા પાછા પડવી એમ તેથી એમને તાજે ભરશો બાપ, મારો ગુણનો ભંડાર, એ મારો ગુણનો ભંડાર, મારી કળની વધાર મારી વાલા અરે વાલા વાલા જેવા દાદા પરિમાના અનેક 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 પરચાની શું વાત કરું મિત્રો, અને એ કુળના અંદર વખણી જઈ અને વખણી જ્યાં એવું સુરવીર, એવા એવા સુરવીર જેમ જગમાલ વાહન પાવો વગાડે અને પાવાના સૂર્ય નાસે માં પાવાની દેવી બાપ ઈ મીઠો ખાવડિયા કુળના અંદર વાત થઈ જઈ, દાદો જગમાલ પાવો વગાડે દાદો જગમાલ પાવો વગાડે દાદો જગમાલ પાવો વગાડે પાવાની મહાળીએ મારી પાવાના રાજની એ સમયના અંદર કેવા છે દાદો જગમાલ પાવો વગાડે પાવાના સૂર્ય આવી, હે મારા જગમાલ બાપ પાવો વગાડે તારા પાવાની વેદના મને ખબર નથી જગાતી પાવાની દેવીને બાપ, એવા વ્યક્તિના અમર ના બોલાય, એવા વ્યક્તિના ગાવણા ગવાય મિત્રો, એવા 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 અનેક હરે ખરે 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 જગતના ગાવણા ગવાય તારે ના નામ લેવાય મિત્રો, એના જેમ જ દે મારાણ કી કળોળની ये मारण की करोड़ना अखंड दिवडानी देवी मारण की करोड़नी विधुनी देवी मरी गजा તમને કીધું મિત્રો કે રાણકી કરોડ એક દીકરી હતી, પોતાની જગતના અંદર બાપની દેવીની જગતના અંદર
કદાચ આફત આવવાની હોય ને અને રાણકી કરોળ ને રાણકી પોતાના મનમાં લાવી છે દેવી આ જગતના ઘરના વાળા તા દીવો ઝાંખો પડી જાય બાપ આવરણ આવવા લખેલું હોય તા જીવો ઝાંખો પડે રાણકીને ખબરું પડે મારી રાણકીની રાડ સાંભળ બાપા અરે મારી રાણકીની રાડ રાણકી ઓછાળો ટપોરો મારે તા પાવાની દેવીને આવીને પૂરું પૂરું ઓહો બાપા રાણકી કરોડ ટપોરો મારે માહર ખોઈ બૂમ મારે એ માહર ખોઈ બૂમ પડે તા ગાડી બની જાય ગાડી બની જાય રવાદે મારી હર ખોઈ રવાદે બૂમ પાડી સદીમ વાહુ લાગે મને પાવા લાગે મન મેલડી પવાની દેવી ને વાહુ લાગે રવાદે અરે મારી હર ખોઈ એક દી તારી બૂમ પાડે મને પાવાની દેવી ને ગળડી પાવાની દેવી ને બહુ વાહુ લાગે છે બાપ અનેક પરચા પૂર્યા છે દાદાએ એ પરચાની તો શું વાત કરવી મિત્રો અને હમણે જ અમે આ સ્ટુડિયોના અંદર આયા સાઉન્ડ ના અંદર આવી વાત કરી અને ખાસ દાદા પદ્મા દાદાની આ રેકોર્ડિંગ કરવા આવેલા અને વાત મળી અને વાત એવી થઈ કે ભાઈ હવાનો સમકી વાત એ છોડ્યો વાત આવી ગામ વડોદના રહીશ અને વિનાયકભાઈ અને શંકરભાઈ એમને વાત કરી અમને મારા બાપુજીને કે ભાઈ કે દાણાની શક્તિ તમે નાખી છે પણ કદાચ દાદા પદ્માની વાત તમે કરી કે શક્તિ વાત કરી તો તમે બે શક્તિ દાણા છો અને આ નાની હુની વાત નથી અને કેટલા બંડલ માની દીધા એ પણ અમને ખબર નથી અને દાદા પદ્માને તમે પૂછો કે માનતા છે અમારી કે મારી નાત પૂછવા મંડે એ મારી નાત પૂછવા મંડે મારા દાદા પરમાય રે દાદા પરમા વાર્તા માંડે લોને મારી નવાડું અરે મારી નવાડું ના બાપ મારી નેવાનું નાચ મને ગજ નથી બાપ મારી નેવાનું નાચ પૂછે છે કે માનતા કોને કરી છે બાપા વિનાયકભાઈ વાત કરે છે કે મારી ધર્મ પત્ની છે એમને માનતા કરે છે અને માનતા ઈ તે 5 વર્ષની છે અને જે કોઈ વાત કરી કે દાદાને પૂછ્યું કે દાદા કે તમે શું કહો છો
કે બટા લાવો મારી નાચ ભરીને લાવો. એને નથી યાદ ને તો પણ મને પરમાને યાદ છે. લાવો 8 બંડલ લાવો અને ઈ બોલીમાંથી છોડીને ગુજાવો. અરે અરે મેરી વાલા ये मेरी वाला मरी नाचनी वाला नहीं रे. તમારે દર્શન કરવા હોય કે સાળેલાની જગતના અંદર દર્શન કરી શકો છો તમે મિત્રો. મારી માં કેલડી મેલડી પાવાની દેવી એ મારા દાદા ગલમશી પરમાના ઘાટી જગની દેવી
ગામ એ ગામના